નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। દેશના 15 રાજ્યોની રાજ્યસભાની 56 બેઠકો માટે આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે, જેમાં ગુજરાતની પણ 4 બેઠકોનો સમાવેશ થાય છે અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીતના કારણે પાર્ટી આ 4 બેઠકો જીતવાની તૈયારીમાં છે। ભલેને ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ભાજપના ઉમેદવાર પણ હજુ પણ સસ્પેન્સ યથાવત જ છે। ગુજરાતમાં 4 બેઠકો પર ભાજપ વિજેતા બને તેવા સંજોગો છે, પરંતુ તેમ છતાં પણ ભાજપના 2 પાટીદાર નેતાઓ મૂંગા મંતર છે, કારણ કે આ મંત્રીઓ રિપીટ થશે કે નહીં તેના પર પણ સસ્પેન્સ છે અને આ બંને પાટીદાર નેતા છે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા। જો કે હાલ તો કેન્દ્રમાં મંત્રી પદે કાર્યરત છે તેવા પરસોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા ગુજરાતની રાજ્યસભામાં પહોંચી ગયા છે, પરંતુ હવે આ બંને નેતાને રિપીટ કરવામાં આવે છે કે કેમ તેના ઉપર સૌની નજર છે અને આ બંને પાટીદાર નેતા છે, પરંતુ હાલ આ બંનેનું ભવિષ્ય દાવ ઉપર લાગેલું હોય તેવું જોવા મળી રહ્યું છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે હાઈકમાન્ડના આ બંને નેતાને લોકસભાની ટિકિટ આપી શકે છે અને રાજ્યસભામાં પેરાશૂટ ઉમેદવારોની એન્ટ્રી થઈ શકે છે। ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકોની ટર્મ પૂરી થવા જઈ રહી છે, જેમાં ભાજપના મનસુખભાઈ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, કોંગ્રેસના અમી યાજ્ઞિક અને નારાયણ રાઠવાનો સમાવેશ થાય છે। આના માટે આગામી 27મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે અને આ 4 બેઠકો પર ભાજપ બિનહરીફ જીતવાની છે, કેમ કે વિધાનસભામાં તેનું સંખ્યાબળ 156 છે। તમે જણાવી દઈએ કે રાજ્યસભાના એક ઉમેદવારને જીતવા માટે 37 મતોની જરૂર પડતી હોય છે। ખબરો એવી મળી રહી છે કે કોંગ્રેસ પહેલા જ એલાન કરી ચૂકી છે કે તે રાજ્યસભાની ચૂંટણીમાં પોતાનો કોઈ જ ઉમેદવાર ઉભો રાખશે નહીં અને હવે ભાજપ 4 બેઠકો ઉપર કયા ઉમેદવારને ઉતારે છે તેને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે, જેમાં પરસોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયાને રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે અને આ બંને નેતાઓને લોકસભાની ટિકિટ આપવામાં આવી શકે છે। રાજ્યસભાની ચૂંટણીમાં પેરાશૂટ ઉમેદવારની લોટરી લાગી શકે છે તેવું ભાજપમાં હાલ ચર્ચાઈ રહ્યું છે। પરસોત્તમ રૂપાલા અને મનસુખભાઈ માંડવિયા હાઈકમાન્ડની ગુડબુકમાં હોવા છતાં પણ તેમને ટિકિટ કન્ફર્મ નથી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।